નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ રાજ્યમાં ચર્ચાનો મુદ્દો હોય તો એસઆઈઆરની કામગીરી અને બીએલઓના મોતનો છે। ગતરોજ જ્યારે ચર્ચા કરી હતી ત્યારે મોતનો આંકડો 3 હતો ને હવે 4 દિવસમાં આજે એક વધુ મોત થતા આંકડો 4 સુધી પહોંચી ગયો છે। આ મોતમાં હવે શિક્ષકો સતત દબાણ નીચે આવી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી કે જેમાં મતદાર યાદી સુધારણા ખાસ જે સંઘન ઝુંબેશ છે તે ચૂંટણી પંચે હાથ ધરી છે, પરંતુ હવે એસઆઈઆરની કામગીરી ગુજરાતના શિક્ષકો માથે મોતનું મંડાર બનીને ઊભી છે। શિક્ષકો સતત એવું કહી રહ્યા છે કે અમારા ઉપર કામનું દબાણ વધી ગયું છે, અમારું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને મરવા સુધીની વાતો હવે ગુજરાતમાં આવી ગઈ। ગતરોજ ગીર સોમનાથમાં, ખેડામાં અને દાહોદમાં મોતની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ગીર સોમનાથમાં તો શિક્ષકે આપઘાત કર્યો, ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું અને સુસાઇડ નોટમાં લખ્યું કે એસઆઈઆરની કામગીરી હવે સહન નથી થતી, હવે મરવા સિવાય કોઈ પગલું નથી। આ વચ્ચે હવે આજે ઘટના વડોદરાથી સામે આવી કે જ્યાં મહિલા શિક્ષકનું મૃત્યુ નીપજ્યું, કારણ હાર્ટ એટેક। ત્યારે હવે પરિવારનો એવો આક્ષેપ છે કે એસઆઈઆરની કામગીરીને કારણે સતત દબાણ હતું, તેના કારણે આ ઘટના બની હોય। તો હવે મુદ્દો એ છે કે જો એસઆઈઆરની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી અને મોતનું કારણ બનતી હોય, વધુમાં વધુ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતી હોય તો હવે પગલાં શું લેવા? અધિકારીઓ માત્ર આદેશ આપીને સંતોષ માને છે, પરંતુ કામગીરી તે શિક્ષકને કરવાની છે અને શિક્ષક અત્યારે પરેશાન છે। તો શું હવે સરકાર આ શિક્ષકોનું સાંભળશે અથવા તો જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે? આ તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં। ત્યારે આજે એસઆઈઆરની ચર્ચા કરવી છે, બીએલઓની કામગીરીની ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ગેસ્ટ પેનલમાં મારી સાથે જોડાયા છે પરેશભાઈ પટેલ કે જેઓ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી છે, આ સાથે જ પલ્લવીબેન પટેલ કે જેઓ ખાસ વડોદરાની સ્કૂલના આચાર્ય છે અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય સહપ્રવક્તા પણ છે, આ સાથે કિશોર કુમાર પરમાર કે જેઓ એક સહ બીએલઓ તરીકે પણ કામગીરી કરે છે અને આ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘમાં પણ જોડાયેલા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કિશોરભાઈ આપનાથી, કામગીરીનું કેટલું દબાણ અને હાલ માનસિક સ્થિતિ બીએલઓની શું છે? નમસ્કાર જી કિશોરભાઈ। કામગીરી બીએલઓની જે આપવામાં આવી છે, હેલો, અવાજ આવે છે? જી જી જી। બીએલઓની જે કામગીરી આપવામાં આવી છે એમાં શિક્ષક સતત માનસિક તણાવની અંદર રહે છે, જેના કારણે એ સંપૂર્ણ કામગીરી પણ કરી શકતો નથી। બીજું કે અધિકારીઓ જે છે ઉપલા લેવલના, એ સતત નોટિસો પણ એમને આપવામાં આવે છે જો નબળી કામગીરી હોય ત્યારે, એના કારણે પણ શિક્ષક માનસિક તણાવની અંદર હોય છે, તો એ સંપૂર્ણ કામગીરી પણ કરી શકતો નથી। બીજી કે મતદાર યાદીની અંદર જ્યારે કામગીરી થતી હોય ત્યારે 2002 ની યાદી સાથે રાખીને કામગીરી કરવાની હોય છે અને એની અંદર જે મતદારો છે એની સાથે એની માહિતી લઈને આ ઓનલાઈન ફોર્મની અંદર પણ એ માહિતી કલેક્ટ કરવાની હોય છે, એટલે શિક્ષક અટવાય છે। અલગ અલગ પ્રકારની માહિતી આવતી હોય છે એટલા માટે અટવાય છે। બીજી વસ્તુ કે ચોક્કસ જો કામગીરી કરવી હોય તો અગાઉથી એનું પ્લાનિંગ કરવું જોઈએ। જો આટલું મોટું જો કામ હોય ભારત દેશની અંદર તો એનું પ્રી પ્લાનિંગ હોવું જોઈએ અને કામગીરીમાં સમય વધારે આપવો જોઈએ, જેના કારણે શિક્ષક શાંતિથી કામગીરી કરી શકે। ઓછા સમયની અંદર જો કામગીરી કરવાની હોય છે એટલે ઉપલા અધિકારીઓ સતત શિક્ષક ઉપર જ માનસિક રીતે દબાણ કરતા હોય છે, 4-12 સુધીમાં આ કામગીરી ઓનલાઈન સંપૂર્ણ કરવાની છે, તો એ ટાઈમ સાચવવા માટે પણ ઉપર અધિકારીઓ માનસિક રીતે દબાણ કરતા હોય છે અને દર 2 કલાકે એનું ફોલોઅપ પણ લેવામાં આવે છે કે તમે કેટલા ફોર્મ ભર્યા છે, કેટલી કામગીરી કરી છે। તો આના કારણે પણ શિક્ષક માનસિક વ્યથા અનુભવે છે અને તણાવ પણ ઉભો કરે છે। બીજું કે આપણે જે સ્થળ પર જઈએ છીએ ત્યારે અમુક મતદારો પણ હોતા નથી, જેના કારણે આ મતદારો ન હોવાને કારણે ફોર્મ આપણે કલેક્ટ કરી શકતા નથી। ફોર્મ નહીં મળવાના કારણે પણ આપણે ઓનલાઈન કામગીરી કરી શકતા નથી। સર્વર ધીમું હોય છે, અમુક ટાઈમે ચાલે છે, અમુક ટાઈમે બંધ થઈ જાય છે, એટલે રાત્રે પણ શિક્ષકોને કામગીરી કરવી પડતી હોય છે। તો સર્વરનો જે મેઇન પ્રોબ્લેમ છે, ટેકનિકલ જે કારણ છે, એ પણ સુધારવું જોઈએ। બીજું કે સહાયક બીએલઓની જે જવાબદારી હમણાં ટૂંક સમય પહેલા આપવામાં આવી, તો હાલ જે
એક જ એપની અંદર એક જ બીએલઓ કામગીરી કરે છે. જો સહાયક બીએલઓને પણ જો આ કામગીરી આપવામાં આવે તો કામ ઝડપી બનાવી શકાય. કારણ કે એક બૂથ પર એક બીએલઓ મુખ્ય હોય છે, એની સાથે બીજા અન્ય સહાયક બીએલઓ હોય છે. તો એમના મોબાઈલની અંદર પણ એ એપ્લિકેશન ચાલુ હોવી જોઈએ, એના કારણે પણ એ ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. તો આ એક મારે ચૂંટણી પંચને પણ નમ્ર વિનંતી છે, આ કામગીરી કરી શકાય છે. જી બિલકુલ બીજી વસ્તુ કિશોરભાઈ, ફરીથી હું આપની પાસે કે આવીશ. ગામડાઓની કિશોરભાઈ, અંદર જે છૂટાછવાયા ઘર હોય છે, એ પણ અમુક છૂટાછવાયા ઘરના કારણે અમુક વ્યક્તિઓ હાજર પણ નહીં હોતા, અને હાજર ન હોવાને કારણે આપણા મોટા ભાગનું કામ થતું નથી. જી બિલકુલ કારણ કે કિશોરભાઈ, ફરીથી હું આપની અભણ પાસે હોય છે, આવીશ. જી 50 કિશોરભાઈ, વર્ગમાં હોય છે, એટલે એના કારણે એ ફોર્મ પણ ભરી શકતા નથી. એટલે જી આપણે બિલકુલ શિક્ષકો કિશોરભાઈ, પોતે એને ફોર્મ ભરવા પડે છે. બીજું કે જી બિલકુલ 12 કેડરના કિશોરભાઈ, હું ફરીથી કર્મચારીઓને આપની જે પાસે જવાબદારી આવીશ. આપવામાં આવી છે ચૂંટણી પલ્લવીબેન, પંચ હું દ્વારા, આપની પાસે અન્ય આવીશ ખાસ. શિક્ષકો સિવાય અન્ય કેડરના લોકોને પણ અંદર જોઈન્ટ કરવા જોઈએ. જી બિલકુલ બીજી એક કિશોરભાઈ, વસ્તુ છે કે આ ચૂંટણી કામગીરીમાં શિક્ષિત બેરોજગારોને જે કામગીરી આપવામાં આવે છે, તો બહુ બેસ્ટ કામગીરી રહેશે. કારણ કે જે ગામના બેકાર લોકો છે, ગ્રેજ્યુએશન જી થયેલા છે, બિલકુલ ધોરણ કિશોરભાઈ, હું ફરીથી પાસ આપની થયેલા પાસે છે, આવીશ. આવા શિક્ષકોને પણ આપણે કામગીરી આપવી જોઈએ. પીસીઆર ને એમને પણ વિનંતી કરીશ કે અવાજ ડાઉન કરવામાં આવે. પલ્લવીબેન, ખાસ તમારી પાસે, આપ એક આચાર્ય છો. આચાર્ય અત્યારે જે શિક્ષકોની કામગીરી છે તેની વેદના સમજી શકતા હશે, કારણ કે હવે નજીકના સમયમાં કોમ્પિટિશનની જે એક્ઝામો છે તે આવી રહી છે. આ સાથે જ બોર્ડની પરીક્ષાઓ પણ નજીક છે. હાલ તો શાળાઓમાં કેવી સ્થિતિ, કારણ કે શિક્ષકો તો અત્યારે બીએલઓની કામગીરીમાં લાગ્યા છે. આપની શાળાની શું સ્થિતિ, અને સાથે સાથે અન્ય ગુજરાતમાં હાલ શું સ્થિતિ છે? જી નમસ્તે. સૌપ્રથમ તો આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમથી અમારે સૌની વેદના અને અમારા વિચાર એ દરેક જનજન સુધી પહોંચે છે, તો એ બદલ આભાર. સાચી વાત કહું તો અત્યારે જે શાળામાં પરિસ્થિતિ છે એ ખૂબ જ દયનીય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તાર કરતા પણ શહેરી વિસ્તાર, મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારની જે શાળા છે એમાં એક એક શાળામાં, મારી શાળાની વાત કરું તો 8 શિક્ષકો એ બીએલઓ તરીકે કાર્ય કરે છે. એટલે તમે વિચાર કરી શકો છો કે 50% શિક્ષકો જયારે બીએલઓ માં જોડાયેલા હોય અને 700 ની સંખ્યા હોય, 750 ની સંખ્યા હોય, ત્યારે બાળકો અને વર્ગની વ્યવસ્થા કેવી હોય? કારણ કે મારું જે 6 થી 8 નું સેક્શન છે એમાં 6 શિક્ષકો બીએલઓ તરીકે કાર્ય કરે છે. ફક્ત 3 શિક્ષકોના આધારે આખું અમારું આ સેક્શન ચાલે છે. એટલે બાળકોને પણ વર્ગમાં ભેગા બેસાડવા પડે છે, અને સંખ્યા વધારે હોવાથી કદાચ 2 ક્લાસ શિક્ષકોએ હેન્ડલ કરવા પડે છે. અત્યારે જાન્યુઆરી એમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવવાની છે. પરંતુ કહીએ ને કે ખૂબ જ શિક્ષકો પણ એવું ઈચ્છે છે કે અમારા બાળકોને જે અગાઉ તૈયારી કરાઈ છે તે લોકોને અત્યારે લાસ્ટમાં પણ થોડી મહેનત કરાવીએ તો અમારું રિઝલ્ટ સુધરે. પણ એમને પણ આ કામગીરી કરવાની હોવાથી એ આ કરાવી નથી શકતા. અમે આની માટે સમિતિમાં પણ એ લોકો પણ પ્રયાસ કરે છે. એનજીઓ નો પણ અમે સંપર્ક કર્યો હતો, અન્ય સંસ્થાઓને પણ કહ્યું હતું કે આ જે છે એ ફક્ત શિક્ષકોની એકલી જવાબદારી નથી. હું માનું છું કે સમગ્ર સમાજની આ જવાબદારી છે. અને જ્યારે આ કાર્ય છે એ રાષ્ટ્રીય કાર્ય છે, તો હું તમારા ચેનલની માધ્યમથી સમગ્ર સમાજને અપીલ કરું છું કે શહેરી વિસ્તારની જે શાળાઓ છે એ શાળાઓમાં એનજીઓ છે, અન્ય સામાજિક સંસ્થાઓ છે, એ પણ આવે અને ત્યાં એમને ક્યાંક જરૂર લાગે તો એ લોકો આપણને મદદ કરે. અમારે ત્યાં પાઠદાન કેન્દ્ર આપવા સંઘમાંથી આવે છે, તો એ બહેનોને અમે વાત કરી તો ત્યાંથી પણ અમને મદદ કરી છે. અમારા જે રિટાયર્ડ શિક્ષકો છે એમના થકી પણ ઘણી બધી સ્કૂલોમાં સહયોગ મળ્યો છે. છતાં પણ મને એવું લાગે છે કે સમગ્ર સમાજે બાળકોના શિક્ષણની ચિંતા કરવી જોઈએ. અને આ તબક્કે જ્યાં પણ, કારણ કે શિક્ષકો જયારે આ કામગીરીમાં જોડાયેલા છે તો એ લોકો શાળાના બાળકોને મદદ કરી શકે તો એ રીતે કરવી જોઈએ. જી બિલકુલ. પરેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ જે બીએલઓની વ્યથા છે, આચાર્યોની વ્યથા છે કે બીએલઓ પર સતત દબાણ વધી રહ્યું છે. આચાર્યોની એ ચિંતા છે કે અમારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. એ વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં કદાચ શિક્ષકને નથી જોઈ શકતા, અને કામગીરી એટલી વધી ગઈ છે કે રાત્રિ સુધી કામ કરવું પડે છે. આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો, ને હવે માંગ શું છે કે શું થવું જોઈએ? જી, મંતવ્ય હું ન્યૂઝ ચેનલનો સૌથી પહેલા તો હું હૃદયથી આભાર માનું છું કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિતમાં
શિક્ષણના હિતમાં આપે જે પ્રશ્ન ઉપાડ્યો છે અને જે ચેનલના માધ્યમથી આજે લાખો વાલીઓ પણ કદાચ આ ડિબેટ જોઈ રહ્યા હશે, તો વાલીઓને પણ ચિંતા હશે, શિક્ષકોને તો ચિંતા છે જ, અને જે કેન્દ્ર સ્થાને જે વિદ્યાર્થી છે એ મૂળ વિદ્યાર્થીની ચિંતા, ખૂબ મોટી ચિંતા ઊભી કરતો આ વિષય અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એ ગ્રામ્ય લેવલથી લઈ અને શહેરી લેવલ સુધી આ સમસ્યા એ ઊભી થઈ છે. કારણ કે જેવું દિવાળી વેકેશન શરૂ થયું એના પહેલાથી જ, એટલે કે લગભગ 27-28 ઓક્ટોબરથી જ બીએલઓની કામગીરી માટેનું નોટિફિકેશન એ ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું. વેકેશન 6 તારીખે જેવું ખુલ્યું એવા જ પ્રથમ દિવસથી જ શિક્ષકો મોટા ભાગના બીએલઓની કામગીરી માટે, એસઆઈઆરની કામગીરી માટે એ ઘર ઘર અને ગલી ગલીએ, શહેરની અંદર સોસાયટીએ, દરેક ફ્લેટની અંદર એ જ્યારે ગલીએ ગલીએ ફરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ શિક્ષક એ વર્ગખંડમાં રહી શકે નહીં. આમ જોઈએ તો બીએલઓની કામગીરીનો બેઝિક વિષય ચૂંટણી પંચે એવું કીધું હતું કે ભાઈ શાળા સમય બાદ આ કામગીરી કરવી, પણ મારી અને સમગ્ર શિક્ષકોની દ્રષ્ટિએ આ કામગીરી એ શાળા સમય બાદ થઈ શકે તેમ નહોતી. અને એના જ કારણે બીજા જ અઠવાડિયે ગુજરાત રાજ્યના લગભગ તમામ કલેક્ટર કચેરીના માન્ય પ્રાંત અધિકારીશ્રીઓએ એ પત્ર કરી અને શિક્ષકોને શાળા સમય દરમિયાન આ કામગીરી કરવા માટેના આદેશો પણ કરવામાં આવ્યા. અને જેના કારણે સીધી જ એક વાત છે કે વર્ગખંડની અંદર નવું વર્ષ શરૂ થતાની સાથે જ શિક્ષકનો અભાવ જોવા મળે છે. એના કારણે વિદ્યાર્થીઓ શિક્ષકને શોધે છે અને શિક્ષક એ મતદારને શોધે છે અને મતદાર એ પોતાની 2002ની મતદાર યાદીને શોધે છે. આ દ્રશ્યો સમગ્ર ગુજરાતની અંદર એ આપણને દ્રશ્યમાન થતા જોવા મળે છે. મૂળભૂત આપણે જે વાત કરી કે જે શું તકલીફો છે, શું સમસ્યાઓ છે, આના કારણે આચાર્યો શું કરી રહ્યા છે, આચાર્યોને કેવી તકલીફો છે. આચાર્ય એ શાળાનું સમગ્ર સંચાલન કરતા હોય ત્યારે એક શાળામાંથી આપણે લગભગ 50% જેટલો સ્ટાફ જ્યારે બીએલઓની કામગીરીની અંદર જ્યારે રોકાયેલો હોય ત્યારે એ જ્યારે ચાલુ દિવસની અંદર એ શૈક્ષણિક કાર્ય ચાલતું હોય એ સમયગાળા દરમિયાન જ્યારે શાળામાં ન હોય ત્યારે બહુવર્ગીય પદ્ધતિથી વિદ્યાર્થીઓને એક વર્ગખંડની અંદર બાકી રહેલા 50% શિક્ષકો એ એકબીજાના વર્ગખંડને સાચવી અને આખો દિવસ માત્ર એ વિદ્યાર્થીઓને સાચવવામાં પસાર થતો હોય છે. એ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નવું શિક્ષણ આગળ એના કારણે ચાલી શકતો નથી. પરેશભાઈ, મારો એક સવાલ આપને એ પણ છે કે સરકાર એક તરફ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધારવાની વાતો કરે છે, એક શિક્ષકોની માંગ છે કે અત્યારે ગુજરાતમાં શિક્ષકોની તંગી છે, તો સૌ કોઈ જાણે છે. શિક્ષકોની માંગ લાંબા સમય સુધી કે નવી ભરતી કરવામાં આવે, જે કાયમી લેવલના શિક્ષકો નથી તેમને કાયમી કરવામાં આવે. વચ્ચે શિક્ષકો નથી તો કામગીરી હજુ પણ કેમ થોપવામાં આવે છે? શું એ સરકારને ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા નથી? હા, આપની જે પ્રશ્ન છે આપનો એ ખૂબ સાચો અને સારો પ્રશ્ન છે કે એક બાજુ શિક્ષકોની ઘટ છે. હું આપને જણાવવા માંગુ છું આપની ચેનલના માધ્યમથી કે અમે ગત વર્ષે પણ સરકાર સમક્ષ ખૂબ મોટી એક માંગ કરી હતી કે ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની ભરતી માટે એક ભરતી કેલેન્ડર બને. સરકારે એનો સ્વીકાર કરી અને ભરતી કેલેન્ડર બનાવ્યું. સંગઠનની માંગ અનુસાર ભરતી કેલેન્ડરનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો, પણ એ માટેની કોઈ કામગીરી આગળ વધી નથી અને એના કારણોસર ભરતી માટેનું એક અલગ વ્યવસ્થા તંત્ર ઊભું ન થવાના કારણે ભરતી પણ પ્રક્રિયા પણ ખૂબ ધીમી ચાલી રહી છે, જેના કારણે 20 થી 25,000 જેટલા શિક્ષકો આજે વર્ગખંડોની અંદર એ ખૂટતા રહ્યા છે. જેની સામે 40 થી 45,000 જેટલા શિક્ષકોને બીએલઓની કામગીરીમાં મૂકી દીધા. એટલે આમ જો આપણે ગણીએ તો ગુજરાતનું લગભગ 40 થી 45% મહેકમ તો અત્યારે વર્ગખંડની અંદર એ નથી અને એના કારણે ખૂબ મોટી સમસ્યા એ વર્ગખંડોની અંદર જ્યારે થતી હોય છે. આવનાર સમયની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે, પ્રિલિમિનરી એક્ઝામો શરૂ થશે, અભ્યાસક્રમ ચાલ્યો નહીં હોય તો વિદ્યાર્થીઓ શું કરશે, એ પરીક્ષા કેવી રીતે આપશે? અમારા જ સાથી અંકર બેનશ્રીએ વાત કરી કે હવે ફેબ્રુઆરી મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થવાની. સરકાર એક બાજુ એનએમએમએસ, સીઈટી અને રાજ્ય પરીક્ષા બોર્ડની શિષ્યવૃત્તિની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓને આ પ્રકારની તૈયારી કરાવવામાં પણ સમય મળવાનો નથી. કારણ કે બિલકુલ પરેશભાઈ, ફરીથી આપની પાસે આવીશું ચાલવાની છે, જેથી આ ખૂબ મોટી સમસ્યા, વિકટ સમસ્યા આવનાર દિવસોમાં ગુજરાતના શિક્ષણ તંત્રની અંદર ઊભી થવાની છે. જી બિલકુલ. આ સાથે કિશોરભાઈ,
ખાસ તો વાત અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યની છે. આપ અમારા કરતાં વધુ સમજતા હશો કારણ કે આપ એ વિદ્યાર્થીઓ તમને ગુરુની દ્રષ્ટિએ જોતા હોય, પરંતુ અત્યારે માતા પિતાઓ લાચાર બન્યા કે વિદ્યાર્થીઓ પાસે શિક્ષક હાજર નથી અને જે શિક્ષકની પણ મજબૂરી છે કે સરકારનો આદેશ છે, સરકારી બાબુઓનો આદેશ છે તો કરવું પડે. પરંતુ જે સ્થિતિ છે કે સરકારનો જે અધિકારી છે તો એસી કેબિનમાં બેસીને આદેશ કરી દેવાનો છે, પાલન તો એ નીચલા લેવલના શિક્ષકને કરવું છે ને. ખાસ કઈ રીતે જુઓ છો કે અધિકારીઓના માત્ર આદેશ છૂટે છે ને કામગીરીનું દબાણ શિક્ષકો પર, અને આ દબાણના કારણે અત્યારે શિક્ષકો મોતને વાલું કરી રહ્યા છે. જી કિશોરભાઈ. હા, જો માનસિક ડિપ્રેશન તણાવમાં જે શિક્ષક જાય છે, ક્યારે જાય છે, કયા કારણથી જાય છે, એ આપણે સંશોધનનો વિષય રહ્યો. માનસિક તણાવ ક્યારે આવે કે ઉપલા અધિકારીઓનું જ્યારે દબાણ હોય કે આટલા સમયમાં આટલી કામગીરી કરવાની હોય, તો એ કામગીરી જ્યારે પૂર્ણ ન થાય અને વારે ઘડી એનું ફોલોઅપ જ્યારે લેવામાં આવે ત્યારે એ શિક્ષક હતાશ થઈ જતો હોય છે કે મારા ઉપલા અધિકારીએ ફોન આવ્યો છે, એની માહિતી આપવાની છે, મારી કામગીરી હજુ સુધી થઈ નથી. એટલે જે સમય મર્યાદામાં જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે શિક્ષક તણાવમાં જાય છે, ડિપ્રેશનમાં જાય છે. એના કારણે એ આત્મહત્યા તરફ પ્રેરાય છે. એને કોઈ સહકાર મળતો નથી. સરકારે હમણે ધીમે ધીમે જાગી અને છેલ્લે સહાયક બીએલઓની નિમણૂક કરી, પણ અગાઉથી પ્રી પ્લાનિંગ કર્યું હોત, ચલો ભાઈ આ મોટી કામગીરી છે, અગાઉથી જ શિક્ષકોને એની સાથે જોઈન્ટ કર્યા હોય અથવા અન્ય કર્મચારીને જો જોઈન્ટ કર્યા હોત તો અધવચ્ચે સહાયક બીએલઓને આપણે જોઈન્ટ કરવાની કોઈ નોબત ન આવી હોત અને બાળકોનું ભવિષ્ય હાલ જે કથળી રહ્યું છે, એમનું શિક્ષણ કાર્ય જ્યારે બગડી રહ્યું છે ત્યારે આવા શિક્ષણ કાર્યની અંદર અત્યારે બાળકો ભેગા થઈને બેસી રહેતા હોય છે. એકાદ શિક્ષક શાળામાં હોય એ કેટલા બાળકોનું ધ્યાન રાખી શકે? દાખલા તરીકે હું અત્યારે વર્ગમાં નથી, હું બીએલઓ ની કામગીરીમાં ગયો છું, મારો વર્ગ જે છે એ અન્ય શિક્ષક તો એ બેસવાનો જ છે, એ ભણાવવાનો જ છે, પણ વ્યક્તિગત ધ્યાન આપી શકવાનો નથી. અન્ય કોઈ પણ શિક્ષક હોય એ ભેગા કરીને બેસાડી રાખશે, અન્ય એને ગણિત જ્ઞાન છે, અંદર મહાવરો છે, એ કામગીરી કરાવતી હોય, પણ અભ્યાસક્રમ ચાલશે નહીં. કેમ કે દરેક વર્ગના બાળકોને એક શિક્ષક જ્યારે શાળામાં રહેતો હોય તો સંપૂર્ણ અભ્યાસક્રમ એ ચલાવી શકતો નથી, એટલે એની શિક્ષણ પર આ વચ્ચે માઠી અસર થતી હોય છે. જી બિલકુલ કિશોરભાઈ. મારું કેવું એમ છે કે આ શિક્ષક જ્યારે આત્મહત્યા તરફ પ્રેરાય છે તો એનું સરકારે સંશોધન કરવું જોઈએ કે કયા કારણથી થાય છે, અને ચૂંટણી પંચે પણ વિચારવું જોઈએ કે આ કયા કારણથી એનું ઉદ્ભવ થયું છે, એનું સોલ્યુશન લાવવું જોઈએ, અને એની અંદર સોલ્યુશન લાવ્યા બાદ ફરીથી નવેસરથી એ કામગીરી વ્યવસ્થિત આપવી જોઈએ બીએલઓને કે આ અમારી ત્રુટિઓ રહી ગયેલી છે, આયોજન નથી થયું, કોઈ પ્લાન નથી થયો, તો એનો આપણે ચૂંટણી પંચે સુધારો કરવો જોઈએ. વર્ષોથી એ વોરંટ ઇસ્યુના જે નિયમો જે ધરપકડના જે ચાલે છે એમાં પણ સુધારો લાવવો જોઈએ. સામાન્ય કોઈ શિક્ષક જ્યારે મીટિંગમાં હાજર ન રહે તો એનું નોટિસ કાઢવામાં આવે છે. નોટિસ શા માટે કાઢવામાં આવે છે? કોઈ કારણસર કોઈ શિક્ષક બીમાર થઈ ગયો જી તો બિલકુલ. કોઈ પણ કારણસર હાજર નહીં રહી શકે, એની નોટિસ કાઢવાનો કોઈ આવતી જ નથી. જી બિલકુલ ધરપકડ કિશોરભાઈ. વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે. ભાઈ ધરપકડ વોરંટ શું કઈ રીઢો ગુનેગાર છે શિક્ષક? એને કોઈ મર્ડર કર્યું છે તો એની પર તમે વોરંટ કાઢો છો? વોરંટ ક્યારે કાઢવાનું હોય છે? કોર્ટ પણ વોરંટ તાત્કાલિક નથી કાઢતું, એને સમય આપે છે, એની નોટિસો આપે છે 3 વખત, જ્યારે મુદતમાં હાજર ન રહે ત્યારે એનું પછી વોરંટ છેલ્લે જી કાઢવામાં બિલકુલ કિશોરભાઈ. ડાયરેક્ટ શિક્ષકને વોરંટ કાઢવામાં જી આવે બિલકુલ છે. કિશોરભાઈ, ફરીથી હું આપની પાસે આવીશ. એ કર્મચારી પલ્લવીબેન, છે. આપની પાસે હું આવીશ. આપ આચાર્ય છો ને આપે જે પ્રકારે વ્યથા જણાવી કે ગુજરાતની શાળાઓની સ્થિતિ આ છે, આ વચ્ચે હવે આવતીકાલે રવિવાર છે તો એવા પણ આદેશ જે મળ્યા હોવાના સમાચાર મળ્યા છે કે આવતીકાલે પણ અમુક સ્ટાફને હાજર રહેવાનું છે જે બીએલઓની કામગીરીમાં છે, તો એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને હવે આપને શું લાગે છે કે સરકાર માત્ર ચૂંટણીનું વિચારે છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું? એકચ્યુઅલી આવતીકાલે પણ શિક્ષક જે બીએલઓ તરીકે કામગીરી બજાવે છે એમને શાળામાં બેસવાનું છે અને જે આ કાર્ય છે એ કરવાનું છે. ગયા રવિવારે પણ શિક્ષકોએ આ કામગીરી કરી છે. સતત 15 દિવસથી આ કામગીરી કોઈ પણ બ્રેક વગર ચાલે છે. એટલે મારે શિક્ષકોની વ્યથા એ રજૂ કરવી છે કે તમે જ વિચારો, એક તો તમારે બિલકુલ બ્રેક નહીં, તમે સવારમાં ઉઠી અને રાતના 11-12 વાગ્યા સુધી, અને ગઈકાલે જે વાત થઈ હતી એ પ્રમાણે તો 11:30 પણ બહેનોને પણ ફોન કરવામાં આવે છે
અને એવું પણ કહેવામાં આવે છે કે સર્વર ચાલુ છે, અત્યારે તમે કામગીરી કરો, એ બિલકુલ યોગ્ય જ નથી. કારણ કે કામના કલાકો નિયત કરેલા છે, એ જ એમાં જ એમને કામ કરવું જોઈએ. અને સવિશેષ માતૃશક્તિને હું કહું છું, માતૃશક્તિને શું કરવા, દરેક શિક્ષકને પણ, કારણ કે દરેકની ઘર પરિવાર છે, સામાજિક જવાબદારી છે. સતત કહીએ ને કે કેટલા બધા દિવસથી આ કામગીરી ચાલે છે અને એમાં એક પણ રજા નહીં. એટલે તમે વિચારી શકો છો કે કઈ હદનો માનસિક ત્રાસ એમને, કેટલી બધી માનસિક પીડા થતી હશે, અથવા તો કેવી રીતે આ કામગીરી કરવી. અને ઉપરથી દબાણ હોય કે આજે તમે 300 ફોર્મનું કલેક્શન કરીને એનું તમારે ઓનલાઈન કામગીરી કરવાની છે. એટલે ખરેખર આ બહુ ચિંતાજનક બાબત છે કે બિલકુલ કોઈ પણ બ્રેક વગર જ્યારે કામ કરવાનું આવે, વચ્ચે તમારી સામાજિક જવાબદારી પણ આવે, ઘણાનું મરણ પ્રસંગ પણ હોય. હમણાં જ એક શિક્ષકની વ્યથા હતી કે એમના ભત્રીજાનું મૃત્યુ થયું અને કહીએ ને કે ત્યારે આચાર્યને એવું કહેવામાં આવ્યું કે આમની જે રજા છે એ તમે મંજૂર કરી. ત્યારે આચાર્ય એવું કીધું કે આવી પરિસ્થિતિમાં તો મારે રજા મંજૂર કરવી જ પડી ને. તો એવું કીધું કે કાલે જશે મરણની વિધિમાં, એના પછી બપોરે હાજર થઈ જશે ને. એટલે તમે વિચાર કરો કે આ પણ એ લોકોની આવી વ્યથા, એ લોકો શિક્ષકોની આવી વ્યથા છે કે રજૂ કરે છે કે બેન, અમારા સગામાં પણ જયારે ભત્રીજાનું મૃત્યુ થયું હોય છતાં બી અમે એનું અંતિમ વિધિ પતાવીને બપોરે અમારે કામગીરીમાં હાજર થવું પડે. અને આચાર્યને જયારે હાજર ના થયો, ફોન કર્યો, ફોન બંધ હોય તો ફોન કરવામાં આવે કે તમારા શિક્ષક આ રીતે હાજર નથી થયા, તો શું પરિસ્થિતિ છે એની એમને જાણ કરો. એટલે ખરેખર મારું એવું કેવું છે કે કામગીરી રાષ્ટ્રની કામગીરી છે, આપણે બધાએ જ કરવાની છે, પણ એની એક મર્યાદા હોય. અને દરેકને સામાજિક જવાબદારી છે, તો એક આપણે સમજવું જોઈએ કે પરિસ્થિતિ શું છે અને એ પરિસ્થિતિને સમજી અને 8 થી, હું તો કહું છું કે માતૃશક્તિને 8 થી રાતના 8 થી સવારના 8 વાગ્યા સુધી બિલકુલ ફોન કરવો જ ના જોઈએ. કારણ કે માતૃશક્તિની સવિશેષ જવાબદારી હોય છે. એમને ઘરે જઈને સવારમાં પણ બાળકોનું ટિફિન તૈયાર કરી એમને સ્કૂલે મોકલવાનો હોય છે, ઘર પરિવારની રસોઈ બનાવીને આવવાનું હોય છે, એમના ઘરે વડીલો હોય એમના પણ ઘણા બધા કામગીરી હોય છે. ફરીથી હું આપની પાસે આવીશ. હાજી પરેશભાઈ, આપની પાસે હાલ જે સ્થિતિ અહીં જોવા મળી રહી છે કે વિદ્યાર્થીઓ પરેશાન છે, શિક્ષકોની વ્યથા એવી છે કે મૃત્યુ સુધી વાત જાય છે. આપ શું માનો છો કે સરકાર અત્યારે કોનું વિચારી રહી છે, ચૂંટણીનું કે વિદ્યાર્થીઓનું? જી પરેશભાઈ. હાજી જી હેલો પરેશભાઈ, સવાલ એવો છે કે અત્યારે સરકાર સામે બીએલઓની પણ જવાબદારી મોટા પાયે એક મહા મુસીબત બની ગઈ છે. વિદ્યાર્થીઓ પણ નારાજ છે, વિદ્યાર્થીઓને પણ શિક્ષક મળતા નથી. આપ શું વિચારો છો, સરકાર કોનું વિચારે છે, ચૂંટણીનું કે વિદ્યાર્થીઓનું? જી, સરકારે બધા જ પાસાઓનો વિચાર કરવો પડે. સરકારે પહેલા વિદ્યાર્થીઓનો વિચાર કરવો પડે, ત્યારબાદ ચૂંટણીનો વિચાર થાય. કારણ કે વિદ્યાર્થીનું જીવનની અંદર એક એક દિવસ શિક્ષણ માટે ખૂબ અગત્યનો હોય છે અને અગત્યના દિવસો, અગત્યના કલાકો જ્યારે એ પૂરા થતા હોય છે, એનું વર્ષ પૂરું થતું હોય છે, ત્યારે વર્ષના અંતે એને ખૂબ મોટું શૈક્ષણિક નુકસાન શિક્ષકના અભાવે એ થતું હોય છે. જેથી કરી અને સૌ પ્રથમ પહેલા એમણે વિદ્યાર્થીઓનો વિચાર કરવો પડે, ત્યારબાદ એમણે ચૂંટણી તંત્ર એટલે કે ચૂંટણી પંચ જે પ્રમાણેની જે વ્યવસ્થા કરી રહ્યું છે એનો વિચાર કરવો પડે. મૂળભૂત બાબત જે મારા ધ્યાનમાં છે એ બાબત મારે આપના સમક્ષ આપના ચેનલના માધ્યમથી જણાવી છે કે ચૂંટણી પંચ અને સરકાર સાથે એક જે સંકલન હોવું જોઈએ, એ પ્રકારનું સંકલનનો અહીંયા થોડો અભાવ આપણને જોવા મળે છે. કારણ કે જ્યારે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે તે વખતે ઉપરના અધિકારીઓને પણ એ ખબર નથી હોતી કે નીચેના લેવલે આવી ગ્રાઉન્ડ લેવલ ઉપર શાળાઓમાં આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે અને એના કારણે ખૂબ સમસ્યાઓ ઉભી થઈ છે. આજે આપણે જોઈએ કે શિક્ષકના ઉપર શિક્ષણનું ભારણ છે, શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓનું ભારણ છે અને એના કારણે શિક્ષક એ તો દબાણમાં છે જ, પણ ઘણી બધી અમારે ઓનલાઈન કામગીરીની પણ એક દબાણ શિક્ષકો ઉપર રહેલું છે અને એના કારણો એવી નિર્માણ થઈ છે કે અત્યારે એક બાજુ અધિકારીઓ દ્વારા પરેશાન કરવા આવી છે, ખોટી નીતિઓ, દબાણ, ખોટા પરિપત્ર, ધરપકડના વોરંટો, આ બધું જે પ્રયોગો જે થઈ રહ્યા છે એ પ્રયોગો ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં આ ગુજરાતને શોભનીય નથી. એટલે મારી આ ચેનલના માધ્યમથી
ચૂંટણી પંચના તમામ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી છે કે આ સદંતર આ ક્ષણથી જ આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરો જી, બિલકુલ, અને પરેશભાઈ. શિક્ષણના ભોગે નહીં પણ શિક્ષણ દવાય તે રીતે આ કામગીરી જો કરાવવામાં આવે તો ગુજરાતના શિક્ષકો એ કામગીરી કરવા માટે કદાચ સંમત બનશે. બાકી જો આને ચાલશે તો સંગઠનોએ પણ વિચાર કરવો શિક્ષણના હિત માટે જી, બિલકુલ, અને આગામી પરેશભાઈ. દિવસોની અંદર એ રણનીતિ નક્કી કરી અને શિક્ષણ માટે જી બિલકુલ, આ સાથે સમયની મર્યાદા છે એટલે આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે પ્રકારે બીએલઓ આ સાથે શાળાના આચાર્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓની એવી સ્થિતિ છે કે એ ખૂબ નારાજ છે તંત્રથી એટલા માટે નારાજ કે તંત્રની કામગીરીને પાછળ કેટલા લોકોનો ભોગ લેવા રહ્યો છે. એક તરફ સરકારના દાવા કે ગુજરાત ભણશે, પરંતુ જે અત્યારે સ્થિતિ છે એ સ્થિતિ જોતા નથી લાગતું કે ગુજરાતનો વિદ્યાર્થી ભણશે. ચૂંટણીની કામગીરીમાં સંખ્યા શિક્ષકોની ઓછી સરકારે રાખી છે, ભરતી થતી નથી અને આ વચ્ચે પણ જો ચૂંટણીની કામગીરીમાં લાગી જશે તો વિદ્યાર્થીઓને કોણ ભણાવશે? આચાર્યો પણ અત્યારે વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, વાલીઓ પણ વ્યથા વ્યક્ત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અત્યારે પોતાની શાળામાં જાય છે ત્યારે શિક્ષકને શોધે છે અને એ શિક્ષક ગામડામાં ફરીને મતદારોને શોધે છે. એટલે સ્થિતિ એ છે કે સરકારે અહીં 2 નહીં પરંતુ 5 વખત વિચારીને હજુ પણ નિર્ણય લેવો જોઈએ. હજુ કોઈ વાર નથી લાગી, માત્ર 4 શિક્ષકોએ પોતાનો ભોગ દીધો, પરંતુ હજુ પણ ઘણા શિક્ષકોના મોત થવાના છે સરકારના કારણે. જો આ સરકાર નહીં રોકે તો હજુ પણ ઘણાનો ભોગ લેવાશે. એટલા માટે આશા સાથે કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ કે સરકાર વિચારશે, સરકાર હજુ પણ કંઈક નિર્ણય લેશે. આ સાથે જ અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.